નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 10 માર્કેટિંગ મેનેજમેન્ટ, બજાર પ્રક્રિયા સંચાલન. હવે જુઓ, સૌથી પહેલાં તો તમામ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ, શુભેચ્છાઓ. હેપી ન્યૂ યર ટુ ઓલ. આ 10મું પ્રકરણ જે છે આપણે શરૂ કર્યું છે ત્યારે બજાર પ્રક્રિયા એટલે શું, બજાર પ્રક્રિયાના કાર્યો અને બજાર પ્રક્રિયા તેમજ વેચાણ વચ્ચેનો તફાવત, સાથે સાથે એની જુદી જુદી વિચારધારાઓ, આ વિચારધારાઓ જેને વિભાવનાઓ, ટર્મિનોલોજીસ, કોન્સેપ્ટ, ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એનો આપણે પરિચય મેળવ્યો હતો. જેવી કે ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને સામાજિક વિભાવના. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી આમ તો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પૂછાય અને એનો ગુણભાર વધારે રહે એવી શક્યતાઓ વધારે છે, કારણ કે ચાલુ વર્ષે આપણો સિલેબસ પણ ઘટ્યો છે. કુલ સિલેબસમાંથી 30% સિલેબસ ઘટ્યો છે, તમે બધા જાણો છો. તમે બધાએ જ તમારા પાઠ્યપુસ્તકમાં સરકારશ્રી દ્વારા રદ કરાયેલ સિલેબસની નોંધ પણ કરી દીધી હશે. અહીંયા સાથે સાથે હવે એવું પણ સંભળાય છે કે તમારી પરીક્ષા પદ્ધતિમાં પણ થોડો ઘણો ફેરફાર આવવાનો છે. એમાં ઓબ્જેક્ટિવ જે છે એ 30% કરી દેવામાં આવે અને સબ્જેક્ટિવ એટલે વર્ણનાત્મક પ્રશ્નોત્તર જે છે એ 70% એનો ભારાંક રાખવામાં આવે. એની પણ ચર્ચા વિચારણા થઈ રહી છે, એની મંજૂરી મળી ગઈ છે. એટલે જે પ્રકરણ હવે આપણા સિલેબસમાં રહ્યા છે એ પ્રકરણમાંથી કુલ 100 માર્ક્સનું પેપર જ્યારે આવવાનું છે ત્યારે ખરેખર એ પ્રકરણનો ગુણભાર વધી જાય છે અને એની અગત્યતા પણ વધી જાય છે. એટલે આપણે ખાસ કાળજી રાખવાની છે. આપણે બજાર પ્રક્રિયા સંચાલનમાં શરૂઆતમાં જ એક ડાયાગ્રામ દ્વારા સમજૂતી મેળવી હતી. એની પ્રક્રિયાની પ્રોસિજર કેવી રીતે હોય. સૌથી પહેલાં એઝમ્પશન થાય, બજારનું અનુમાન થાય, ધારણા થાય, ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે વિનિમય થાય, ઉત્પાદકો કાચા માલ અને સેવાઓ જે પૂરી પાડે છે એના પર પ્રોસિજર કરી અને તૈયાર માલ બનાવે અને બજાર સુધી એ પહોંચાડે. ત્યારે માર્કેટિંગના 4P ખૂબ મહત્ત્વના બને અને એ 4P એટલે પ્રાઇસ, પ્રોડક્ટ, પ્લેસ અને પ્રમોશન. આ માર્કેટિંગ મિક્સના 4 ઘટકો છે. આપણે હવે એનો પરિચય મેળવીશું. તમે સ્ક્રીન ઉપર પણ એક આકૃતિ જુઓ છો. એક સર્કલ છે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પેદાશથી માંડીને અભિવૃદ્ધિ સુધી એ એરો જાય છે અને એ ચારેય ઘટકો જેને 4P તરીકે ઓળખવામાં આવે, 4P ઓફ માર્કેટિંગ. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં તમે માસ્ટર ડિગ્રીમાં જ્યારે જાઓ અને માર્કેટિંગ સાથે MBA કરો કે M.Com કરો ત્યારે તમારે આ 4P વિશે ફરીથી ડિટેલમાં ભણવાનું આવશે જ. અહીં માર્કેટિંગ એટલે શું આપણે જોયું કે ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. આ વિનિમય શેનો? આ વિનિમય ચીજવસ્તુ સેવાના બદલામાં નાણાંનો, વસ્તુની કિંમતનો વિનિમય થાય છે. આપણે ફિલિપ કોટલરના મતે જે વ્યાખ્યા છે એ ખાસ કરવાની મેં તમને કહ્યું હતું. એક એવી સામાજિક વ્યવસ્થા છે જેમાં વ્યક્તિગત જૂથો એટલે કે ગ્રાહકોનું જૂથ તેમની જરૂરિયાતો પ્રમાણે ઉત્પાદકો પાસેથી, કે જે ઉત્પાદકોએ એ વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે, એનું સર્જન કર્યું છે, અને એ ઉત્પાદનને, એ સર્જનને ગ્રાહકો સુધી પહોંચાડી એ વસ્તુ સેવાનો વિનિમય કરે છે. અહીં
બજારીય પ્રક્રિયાના કુલ 15 કાર્યો આપણે જોયા હતા. ત્યાર પછી એક 3 માર્ક્સનો તફાવત પણ ખૂબ જ મહત્વનો હતો, બજારીય પ્રક્રિયા અને વેચાણ. એની અંદર કુલ 7 તફાવતના મુદ્દા છે. આપણે ઓછામાં ઓછા 6 મુદ્દા કરવાના છે. અર્થ, કાર્યક્ષેત્ર, ઉદ્દેશ, પક્ષકારો, શરૂઆત અને અંત, મૂડીની જરૂર, પ્રયાસોની દિશા. જુદી જુદી વિચારધારાઓનો પણ આપણે પરિચય મેળવ્યો. એ વિચારધારાઓમાં પેદાશ વિભાવના, બજારીય વિભાવના, સામાજિક વિભાવના, વેચાણ વિભાવના એ ખૂબ જ અગત્યની હતી. તદુપરાંત ઉત્પાદન વિભાવના. અહીં સુધી આપણે લગભગ પરિચય મેળવી ચૂક્યા છે. આ પ્રકરણમાં માર્કેટિંગ છે. માર્કેટિંગ વિશે એવું કહેવાય છે કે દિખેગા તો બિકેગા. એક સ્ટેપ આગળ વધીને એવું પણ કહેવાય છે કે દિખેગા ઓર બોલેગા તો બિકેગા. તમારે તમારી પેદાશનો શો ઓફ કરવાનો છે, પેદાશ બજારમાં પહોંચાડવાની છે, એની કિંમત નક્કી કરવાની છે, ગ્રાહકો વધુને વધુ એ માલસામાન ખરીદે, એ વસ્તુ ખરીદે તે માટે પ્રમોટેડ એક્ટિવિટીઝ કરવાની છે, અને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વિતરણ કરવાનું છે. એટલે કે ઉત્પાદનના સ્થળેથી ગ્રાહકોના સ્થળ સુધી માલસામાન પહોંચે એવો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, માર્કેટિંગ મિક્સ એટલે શું? કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ મિક્સ અંડરલાઇન કરજો. ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે નીતિઓનો સમૂહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે. માર્કેટિંગ મિશ્ર એ ઘટકોનો સમૂહ છે કે જેના પર એકમનું નિયંત્રણ છે, કંટ્રોલ છે, અને તેનો ઉપયોગ ગ્રાહક સંતોષ ઊભો કરવા માટે થાય છે. યાદ રાખજો, એકમના બાહ્ય પર્યાવરણ ઉપર ધંધાકીય એકમનો અંકુશ હોતો નથી. એક્સટર્નલ ફેક્ટર્સ, આંતરિક પરિબળો પર ગ્રાહકો એકમોનો અંકુશ હોય છે, પણ બાહ્ય પરિબળો જેવા કે સરકાર, સમાજ, ગ્રાહક, લેણદારો, દેવાદારો, આ બધા પર એકમનો અંકુશ નથી હોતો. આ ઘટકો ગ્રાહકોને સીધી રીતે અસર કરે છે. આ અસરને ઓછી કરવા માટે માર્કેટિંગ મિશ્રનો ઉપયોગ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બજારીય મિશ્ર એ એવા બજારીય સાધનોનો સમૂહ છે કે જે બજારીય ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે ઉપયોગી બને છે. આ બજારીય સાધનો એને 4P તરીકે ઓળખવામાં આવે. ત્યાં અંડરલાઇન કરજો. 4P ઓફ માર્કેટિંગ: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. આ 4P તમે અહીંયા નીચે આકૃતિમાં પણ જોઈ શકો છો. આ 4P પેદાશથી શરૂ થાય. P ફોર પ્રોડક્ટ એટલે પેદાશ, another P ફોર પ્રાઇસ એટલે કિંમત, another P ઓફ પ્લેસ એટલે વિતરણ, એને આપણે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન પણ કહીશું, અને લાસ્ટ P that is પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ. તો આ ચારેય P વિશે હવે આપણે આગળ 1 by 1 પરિચય મેળવવાનો છે. ત્યારે સૌથી પહેલાં તો પેદાશ, પ્રોડક્ટ. પેદાશ એટલે શું? પેદાશ એ માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે. પેદાશ એ એવી વસ્તુ છે કે જે ગ્રાહકોની જરૂરિયાત સંતોષે છે. પેદાશ એ માર્કેટિંગના કાર્યનું ઉદ્ભવ બિંદુ છે. ઓરિજિન પોઈન્ટ ઓફ માર્કેટિંગ એક્ટિવિટી ધેટ ઇઝ પ્રોડક્ટ. ત્યાં લીટી દોરજો. ઓરિજિન પોઈન્ટ, ઉદ્ભવ બિંદુ, ત્યાંથી જ માર્કેટિંગનું કામ શરૂ થાય છે. આ માર્કેટિંગના કાર્યની મદદથી ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે. એટલે જ એવું કહી શકાય
કે પેદાશ એ બજારીય સંચાલનની પ્રક્રિયાનું હાર્દ છે, હાર્ટ ઓફ ધ પ્રોસેસ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ. That is what? Product. Concept of product. પેદાશ મિશ્રમાં પેદાશને લગતા જુદા જુદા નિર્ણયો આવે. આ નિર્ણયો એટલે પેદાશના ગુણધર્મો, પેદાશનું પેકેજિંગ, એનું બ્રાન્ડિંગ, લેબલિંગ અને વેચાણ પછીની સેવાઓ, સર્વિસીસ આફ્ટર સેલ્સ, એનો અહીં સમાવેશ થાય છે. પેદાશ મિશ્રમાં ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટેની બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે. આ પ્રવૃત્તિઓ એટલે નવી નવી પેદાશ બજારમાં મૂકવી, પેદાશોમાં જરૂરી ફેરફારો કરવા, એના ગુણધર્મોમાં પરિવર્તન લાવવું, એની ક્વોલિટી ઇન્ક્રીઝ કરવી, વેચાણ પછીની સેવાઓ આપવી. દાખલા તરીકે તમે એર કન્ડિશન એસી વેચતા હોય તો એસીનું ઇન્સ્ટોલેશન એ વેચાણ પછીની સેવા ગણાય. પેદાશના સંદર્ભમાં જે કંઈ પણ ફરિયાદો છે એનું નિવારણ કરવું, આ બધી જ બાબતોનો સમાવેશ એ માર્કેટિંગમાં થતો હોય છે પેદાશ મિશ્રમાં. પ્રોડક્ટ મિક્સ. પેદાશ મિશ્રમાં આની ઉપરાંત બ્રાન્ડિંગ, પેકેજિંગ, ટ્રેડમાર્ક વગેરેનો પણ મૂળભૂત પ્રક્રિયાઓ છે એનો પણ સમાવેશ થતો હોય છે. હવે આપણે આ પેદાશના અનુસંધાનમાં આગળ જોઈશું બ્રાન્ડિંગ. બ્રાન્ડિંગ એટલે શું? બ્રાન્ડિંગની વ્યાખ્યા, એની લાક્ષણિકતાઓ. ત્યારબાદ લેબલિંગ એટલે કે લેબલ, લેબલિંગના કાર્યો તમને પરીક્ષામાં પૂછાય છે, અગત્યના છે. ત્યારબાદ પેકેજિંગ એટલે કે પેકિંગ, પેકિંગનો હેતુ શું છે, પેકિંગ કેમ કરવામાં આવે છે. અને ત્યાર પછી આપણે 4P પૈકીના બીજા P એટલે કે પ્રાઇસની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પેદાશ, એનો ખ્યાલ, એની સમજણ મેળવ્યા પછી માર્કેટિંગ મિક્સમાં હવે આપણે આગળ વધીએ અને શરૂઆત કરીએ છીએ બ્રાન્ડિંગ. બ્રાન્ડિંગ, બ્રાન્ડ. આપણે અવારનવાર આ શબ્દ સાંભળ્યો છે. સૌથી પહેલાં તો પેદાશ મિશ્રના અનુસંધાનમાં જે બ્રાન્ડિંગ છે એ બ્રાન્ડિંગ તમને પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે? તો સૌથી પહેલાં તો નીચે જેની લાક્ષણિકતાઓ છે ત્યાં 2 માર્ક્સ લખો. એટલે આપણે ઓછામાં ઓછી 4 લાક્ષણિકતાઓ તૈયાર કરીશું. 2 લાક્ષણિકતાઓ પણ પૂછાય 2 માર્ક્સમાં અને 1 માર્ક્સમાં. તો બ્રાન્ડિંગ એટલે શું એની વ્યાખ્યા 1 માર્ક્સમાં અને લાક્ષણિકતાઓ 2 માર્ક્સમાં. આમ આ એક 3 માર્ક્સનો પ્રશ્ન છે. બ્રાન્ડિંગ, બ્રાન્ડિંગનો ઉદ્દેશ્ય શું છે, બ્રાન્ડિંગની વ્યાખ્યા, બ્રાન્ડિંગના કોઈ પણ 2-3 લક્ષણો, આપણે 4 લક્ષણો કરીશું. તો એ પ્રમાણે આ ખ્યાલ આપણે તૈયાર કરવાનો છે. તો સૌથી પહેલા મીનિંગ ઓફ બ્રાન્ડિંગ. દરેક ઉત્પાદક કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાનું સર્જન કરતા હોય એવા તમામ સર્જકો પોતાની પેદાશને પોતાના હરીફોની પેદાશ એટલે કોમ્પિટિટરની પેદાશથી અલગ પાડવા માટે બ્રાન્ડિંગ જરૂરી છે. જુઓ, માર્કેટની અંદર ચા તો ઘણા બધા વિતરકો અને ઉત્પાદકો વેચે છે. વાઘ બકરી ચા, ટાટાની ચા, સોમાલાલની ચા, ઘણા બધા. પણ બ્રાન્ડિંગ જે છે એ ઉત્પાદકની પ્રતિષ્ઠા ઘડે છે.
અને ગુણવત્તાની ખાતરી આપે છે, ક્વોલિટીવાળી વસ્તુ. આપણે પણ ચોક્કસ બ્રાન્ડની વસ્તુનો જ ઉપયોગ કરીએ છીએ. ટૂથપેસ્ટ હોય તો ક્લોઝઅપ હોય, કોલગેટ હોય, ડાબર હોય. એવી જ રીતે ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, નાવાના સાબુ, કપડાં ધોવાના સાબુ, તમામ ખાદ્ય ખોરાકી એની ચીજ વસ્તુઓ, એનું પેકિંગ, આ બધું જ ચોક્કસ બ્રાન્ડનું હોય એટલે એની ગુણવત્તા સારી જ હોય એવી એક માન્યતા થઈ ગઈ છે. આ માટે ઉત્પાદક પોતાની પેદાશ ઉપર કોઈ પણ નામ રાખે, સંજ્ઞા આપે, ચિત્ર કે નંબર દર્શાવે, તેને નિશાની તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ નિશાનીવાળો માલ ગ્રાહકો સહેલાઈથી ઓળખી જાય છે. તમે જુઓ, વાઘ બકરી ચા નામથી ઓળખાઈ જાય. દરેક પેદાશને એક નામ આપવામાં આવે. આ નામ એ જ બ્રાન્ડ. આ બ્રાન્ડને કાયદાકીય માન્યતા મળતા રક્ષણ મળે છે, જેને ટ્રેડમાર્ક કહે છે. ત્યાં અંડરલાઈન કરો, ટ્રેડમાર્ક એટલે શું? તો જવાબ લખવાનો કે ભાઈ કોઈ પણ પેદાશની બ્રાન્ડને જ્યારે કાયદાકીય માન્યતા મળે અને જે રક્ષણ પ્રાપ્ત થાય તેને ટ્રેડમાર્ક કહે છે. બ્રાન્ડ પેદાશને આગવી ઓળખ આપે છે. જ્યારે પણ પેદાશનું નામ નક્કી કરવામાં આવે ત્યારે પેદાશના ગુણધર્મોને પણ ધ્યાનમાં લેવાશે. ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. પેદાશનું નામ કોઈ ચોક્કસ અર્થસભર અને જલ્દી યાદ રહી જાય તેવું રાખવામાં આવે. નામ અને નિશાની નક્કી કરવામાં ઘણીવાર સંસ્થાની ફિલસૂફી, એની માન્યતા, એની વિચારધારા, એનું તત્વજ્ઞાન એ પણ ધ્યાનમાં લેવાય છે. આડેધડ નામ રાખવામાં નથી આવતા. તો આ છે બ્રાન્ડિંગ. એની વ્યાખ્યા જે છે ત્યાં 1 માર્ક્સ લખી રાખો સાઈડ ઉપર પેન્સિલથી. બ્રાન્ડિંગ એટલે શું? જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે જે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહે છે. હવે સમજો, બ્રાન્ડિંગની શું જરૂર છે? વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ બ્રાન્ડિંગ? કોઈ પણ ઉત્પાદક પોતાના માલસામાનને પોતાના હરીફોના માલસામાનથી જુદો પાડવા માટે બ્રાન્ડ આપે છે. સરળતાથી ગ્રાહકો પેદાશને ઓળખી શકે, અન્ય વ્યક્તિઓ તેની નકલ ન કરી શકે, એ માટે ઉત્પાદકો એક વિશિષ્ટ નામ આપે. ટેલિફોન છાપ બીડી હોય, વાઘ બકરી ચા હોય કે અન્ય કોઈ પણ, એની સંજ્ઞા, એનું ચિત્ર, એનો નંબર, આમાંનું કોઈ એક આપે અથવા આ બધું જ આપે તો તે બ્રાન્ડિંગ છે. 1 માર્ક્સની વ્યાખ્યા, ઓબ્જેક્ટિવ ખૂબ જ અગત્યનું છે. લખી રાખો, ઇમ્પોર્ટન્ટ. બ્રાન્ડિંગ એટલે શું? તમારા સ્વાધ્યાયમાં પણ બીજા પ્રશ્નમાં આપેલો છે. હવે આપણે એની લાક્ષણિકતાઓનો પરિચય મેળવીએ. જુઓ, 8 લાક્ષણિકતાઓ આપેલી છે. ડેશ વાઇઝ જ વાક્ય રચના છે. આપણે ઓછામાં ઓછી 6 લાક્ષણિકતાઓ યાદ રાખીએ અને 6 માંથી 4 તો લખવાની જ છે. એવી રીતે તૈયાર કરો, ભલે પછી પરીક્ષામાં 2 જ પૂછાય, પણ આપણે મિનિમમ 6 તૈયાર કરીશું. બહુ જ સહેલું છે. હું દરેક લક્ષણ સમજાવું છું. જે તે લક્ષણ, જે તે શબ્દ નીચે અંડરલાઈન કરજો એટલે તમને યાદ રહે. તમારે સમજવાનું છે, પરીક્ષામાં ડિટેલમાં સમજાવવાનું નથી, માત્ર ડેશ વાઇઝ જ કે ભાઈ બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે. બસ પતી ગયું. તો પહેલું લક્ષણ,
બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો એમને અનુભવ થાય છે. ક્વોલિટી બદલાતી નથી. આપણે ક્લોઝઅપની ટૂથપેસ્ટ યુઝ કરતા હોય તો કાયમ માટે એ જ બ્રાન્ડવાળું લાવીએ. કેમ? તો કે આપણને ખબર છે કે એની ક્વોલિટીમાં કોઈ પણ ફેરફાર નથી થતો. આપણે વાઘ બકરી ચાનો ઉપયોગ કરતા હોય તો કાયમ માટે એ જ બ્રાન્ડનો ઉપયોગ કરીએ, કારણ કે એની ગુણવત્તા જળવાઈ રહે છે. સાતત્ય, તમે અંડરલાઈન કરો, ગુણવત્તાનું સાતત્ય. બીજું, નિશાની કરવામાં ઘણા બધા રંગોનો ઉપયોગ થાય છે. ખાસ ડિઝાઇન અને રંગો એ સંજ્ઞાના ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ચોક્કસ કલર, ચોક્કસ ડિઝાઇન, પેટર્ન ની નિશાની ત્યાં અંડરલાઈન કરો. ત્રીજું લક્ષણ, એકમે નક્કી કરેલી સંજ્ઞા પેદાશના પેકિંગ ઉપર પણ મૂકવામાં આવે છે. તમે કોઈ પણ બ્રાન્ડનો મોબાઈલ ખરીદો તો મોબાઈલના બેક કવર ઉપર તો એનો લોગો હોય જ હોય, પણ એ મોબાઈલના પેકિંગ ઉપર પણ એ લોગો મૂકવામાં આવે છે, નિશાની મૂકવામાં આવે છે. એટલે એ સંજ્ઞા પેકિંગ ઉપર પણ મુકાતી હોય છે. ચોથું, એકમની બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મો, ફાયદાઓ, ઉપયોગો, વ્યક્તિત્વ અને સંસ્કૃતિ, આ બધા શબ્દો નીચે લીટી દોરો. પેદાશની ક્વોલિટી, એના બેનિફિટ, એના ઉપયોગો, હાઉ ટુ યુઝ, વ્યક્તિત્વ અને સંસ્કૃતિને પણ રજૂ કરે છે. પાંચમું તમને એકદમ સહેલું છે, યાદ રહી જાય એવું છે. નિશાની એ પેદાશની આગવી ઓળખ છે. એક યુનિક આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોડક્ટ. યુનિક, કે દરેક ગ્રાહકને ખબર પડે એનાથી, એનો અંદાજ એને આવી જાય. નિશાની એ પેદાશની મૌખિક અને દ્રશ્ય ઓળખ છે. લેખિત સ્વરૂપે નહીં, પણ મૌખિક સ્વરૂપે અને વિઝ્યુએબલ આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોડક્ટ. આપણે કહીએ ને કે ભાઈ કોઈ પણ બ્રાન્ડની કોઈ પણ ચીજ વસ્તુ, આપણે બ્રાન્ડનું નામ લઈએ ને એટલે સામેવાળી વ્યક્તિના માઇન્ડમાં એ આખી પ્રોડક્ટનું પિક્ચર ક્લિયર થાય, એક ઊભું થાય, એને ખબર પડી જાય. નિશાનીવાળો માલ એટલે કે બ્રાન્ડિંગવાળી પ્રોડક્ટ ઊંચી કિંમતે બજારમાં વેચી શકાય છે. આપણે પણ કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ, દાખલા તરીકે દિવાળીના સમયમાં દારૂખાનું લેવા જઈએ, ફાયરવર્ક્સ, તો શિવાકાશી કોરોનેશન, તો કોરોનેશન એ બ્રાન્ડિંગ છે. કોરોનેશનનું દારૂખાનું અન્ય બ્રાન્ડની સરખામણીમાં ઊંચી કિંમતે વેચાય તો એ ગ્રાહકો ખરીદશે, કારણ કે એની ક્વોલિટી સારી હોય છે. છેલ્લું, વેચાણકર્તાઓ નિશાની કરેલો માલ ખૂબ ઝડપથી વેચી શકે છે. એટલે કે સેલ્સમેનોને પણ વસ્તુ વેચવામાં કોઈ તકલીફ ઊભી નથી થતી. ભાઈ, એ લોકો ખૂબ જ સરળતાથી તે વસ્તુનું વેચાણ કરી શકે છે. એનું કારણ એ જ કે ગ્રાહકોને પણ નિશાનીવાળા માલ સામાન ઉપર વધુ ભરોસો હોય છે, ટ્રસ્ટ હોય છે. એટલે સેલ્સમેનોએ મહેનત નથી કરવી પડતી. આ પણ ફાયદો છે બ્રાન્ડિંગનો. સરળતાથી તેઓ પોતાનો માલસામાન બજારમાં વેચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ્રાન્ડિંગ એટલે શું? અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકાય, અન્ય વ્યક્તિ તેની નકલ ન કરી શકે તે માટે જે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહે છે. આ વ્યાખ્યા હતી જે 1 માર્ક્સની. સાથે સાથે બ્રાન્ડિંગના કોઈ પણ 2 લક્ષણો એવી રીતે પણ પૂછાય છે. તો તમને જે યાદ રહે, મેં તમને 6 કહ્યા છે.
4 યાદ રહે કે 2 યાદ રહે, પણ 2 ઓછામાં ઓછા પૂછાય છે. તમારા સ્વાધ્યાયના ત્રીજામાં ચોથો પ્રશ્ન આપેલો છે. ભલે ત્યાં એવું કહ્યું છે કે બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. તમારે અહીંયાથી 6 લાક્ષણિકતાઓ હોમવર્કમાં લખવાની છે. MCQ પૂછાય છે, બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે? 4 ઓપ્શન આપ્યા છે. પેદાશને ટકાઉ બનાવવી, પેદાશને કાયદા મુજબ બનાવવી, પેદાશની જાહેરાત કરવી, કે હરીફોની પેદાશથી પોતાની પેદાશ અલગ પાડવી. જવાબ આવે ડી ઓપ્શન, હરીફોની પેદાશથી પોતાની પેદાશ અલગ બનાવવી. તો વિદ્યાર્થી મિત્રો, બ્રાન્ડિંગ એટલે શું? બ્રાન્ડિંગને રિલેટેડ એક MCQ અને બ્રાન્ડિંગના કોઈ પણ 2 લક્ષણો આપણે 6 લક્ષણો હોમવર્કમાં લખવાના છે. આજના આ સેશનમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. જે ચાલ્યું છે એટલું હોમવર્ક કરવાનું છે, અને હવે પછી આપણે લેબલિંગ એટલે શું અને તેના કાર્યો તેમજ પેકેજિંગનો પરિચય મેળવીશું. અને એક 5 માર્ક્સનો આ ચેપ્ટરનો અગત્યનો પ્રશ્ન એ પણ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું, અને તે છે કિંમતને અસર કરતા પરિબળો. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.